પાકડી ના પેસી માળી મેળી ના લ્યા ખૂબ કમા બોલું ખૂબ મજા બોલું એ યાદી ભોગાના અવસરમાં કદાચ હું મેળી કદાચ કંકુના ને કદાચ રંગના હાલવા બરોબર કદાચ તારો ગોગો રાજી બરોબર કદાચ તારો બાધીજી મહારાજ રાજી એવું મારી મેળી નો કેવું બરોબર ચાલે બેટા કદાચ તારો આ અવસર કદાચ ઓનાનો કદાચ આ ભગવાન ના ઘેર ઊંધી કદાચ આ લખાઈ ગયો તારો અવસર લ્યા બેટા હો કદાચ મારું મેળી નું કેવું છે કદાચ તારું મહેમાન આવે તું જાય કદાચ આ ગોગાના કાર્યમાં કદાચ અને કદાચ આ મહારાજ ના કામમાં કદાચ જેને જેને કદાચ તલભાર કદાચ વેચ્યું છે અને કદાચ જેટલા દોડ્યા છે દાદા કદાચ બેટા હું મેળી કેવું છું કોઈ દાડો તમને ઘડી બે ઘડી તમારો કોકો હુનો મિલશે નહીં એવું મારી મેળી નું કેવું છે બેટા કદાચ એના વિશ્વાસે જીવ્યા દો ને કદાચ જીવી રાખજો કદાચ કોઈ દાડો તમને લમડો વારવાનો વારો આપશે ખૂબ ખમા બોલું કદાચ આ સમયે જો ઘડીએ કદાચ પ્રભુ 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 કમારે રાહુલભાઈ હેર પણાની દીકો માતા લે કદાચ બરોબર કદાચ આ તારું સિંહુત ગાવ કદાચ આ મોગાય ગવડાઈ જેવું મારી બેડી નું કેવું નથી કોનું કેવું એ લ્યા હજુ હારું બનશે ને હજુ કદાચ આ નાક પાછળ મારી એવી આવતી બીજી નાક પાછળ કદાચ આખી જબરી ના થાય તો કદાચ ભર્યું કદાચ મને દીપોનો મેણ ગાડી હાલવા દે હો દીપુઆ કદાચ જા તારો ભોગો કદાચ કાલ હવાનો હવા કો તારો કદાચ આય મો થઈ જાય બરોબર કદાચ તારું જીવન કદાચ કાદવમાં કમળ ઊંઘ્યું એવી વાત ના બનાવો તો કદાચ એ કુવાજી કદાચ હું દીપો મટી જવું વાત નાખવા કદાચ તારી મેળી કદાચ કોઈ દાડો કદાચ કોઈ ચપકડું નહીં થવાથી કદાચ એ તારી મેળી ના કદાચ એ તારી દીકો અને કદાચ તારા કંડો ઘણી કદાચ જામુ જેવી માતા કદાચ તારા ગોગાના કદાચ મને દીપોનો બારવામાં આવે કદાચ એ કોઈ દાડો કદાચ તારું બગાડવા નહીં જોઈએ કોઈ દાડો અરે રે રે બાબલિયા ખમા
બાપુ બાપુ અમે ઉતર્યા છીએ ને હમણાં ઉપર આખો જીવન મોટો ના મારનો તો માર ના બે નહીં બાપુ બાપુ બધું મેલડી મારું આવ્યું મારું પાછળનું બાળ ભૂલીએ મજા ભાઈ ઘણા માનવીઓ આજે હું દલાઈ માતા હું જે બોલી આજે હું ના લમડાની માતા હું જે બોલતા સખી ખમા રે 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 લાલજી ના ઓરતાનો ગોગો રમે ગુગા ધામ ઘોડા લાલજી ભગતના ગુગા પરિવાર તમે ગવડાયો ઓળખણવાલીઓ
ડબલ માના બગલા અને ભરિયાને હોય આન માયના નાક સાપ જીવું અને સાપ માર્યું હોય આ જગતમાં કાસા તો કે દીપુ આજે નહીં પડ્યા કાલે નહીં પડવાનો જીને નહીં ગમીતું એના વગર જો લાલજી ભગતનો ગોગોયના બાયણા ઘેર ઘેર ના વગાડું તો મારા દીપોના ગોગાનો મેર છે ગોગાનો મેર છે ઓડવો હોનાનો બરોબર મારા કોના પ્રભુ બોલતા હશે તો બરોબર ભગત એ બધો તારી ગાડી આમાં છોટું આવશે ને હસતું જાય એવું મારા દીપોના પ્રભુ બોલતા હશે અને બરોબર 100 વર્ષ જૂનું ડેરું હોઈ રહેલું હશે પણ એક વખત તારો ગોગો બોલા ના ઉપરાનો મારી પેલાની હાથી ઊંચા ઝાડવાની ઊંચા લેબડાની ડાળ પર બેહનારી દીપોનું બેન મારી જોગી ભીના વેગી ચલાવના વજાના સંદેકા માનનારી મારી રરા દરિયાની મેરાઓમાં કે ઝઘડું સા બોયાનો તમે નાવડો તાર્યો હોય ગાડો વને દરિયે ભોલા માર્યા હોય ઝઘડું સા બોયાનો નાવડો તાર્યો મારી શિકોતરામાં આ અવસર તારો હાવ હોના લો લે લાખા આજ કદાચ મારા ભાઈનો અવસર હોય ગોગો મારો ભાઈ લે અને ગોડા ગમે તેવો રીહણો હોય ગમે તેવી વટીઓ હોય સોરું કસોરું થાય પણ હું માત્ર ગમાવતા ના દઉં લે અરે ભાઈ એ લાખા વાત કદાચ કરી મરતા આવીશું લે બુઆ તું મોમાં મોહાન ની ગણ લે પરિયદ ની ગણ ભાઈ હું શીખવતર લે અને ઉદ્યાન ની ગણ તોય હું શીખવતર લે અને કોયલા ડુંગર ની ગણ તોય હું શીખવતર લે અરે બુઆ કદાચ જો પરભવનો વેણો હશે લેણો હશે લે અને હું માથા કદાચ એને બેઠી હોય જો કદાચ બંગડી વાળી ગોગાય ટોપો પાડ્યો હોય ને એ ભાઈ તો હું પાતાળ ફાડીને બહાર નીકળું માતા આવું લે વગર જાગડ્યા મારી શીખોતર મારા કુળનું અજવાળું મારી શીખોતર મારા કુળનું અજવાળું મારી શીખોતર મારી રાખજે પાડમાં ઉતારો પડે દીપુઆ હું માતા આવી કદાચ રેડો મેલી એવી જગત નું ખબર પડે લે પણ દા એક કોલ આવતી જવું લે કે કદાચ વર્ષે મોડવા થતા હશે લે પણ જો તારા મોમાં મોહન ની ગણ કે મને શીખોતર ને ગણ તારા ગોગા કરતા વાલી લાડવાઈ મૂલ્યા ભાઈ લાખા તું વગર ને ભાઈ બુઆ વગર તૈયારી કરજો જો કદાચ 12 મહિનામાં 8 મોડવા ના લઉં તો હું શીખોતર બટી દઉં લે લાખા એ તારી મંડળી ને ખૂબ મજા લે અને ભાઈ ભગવાન કદાચ ગુરુ માન્યો છે તો તારા ઘેર જો કદાચ બધા મોણાનું નિરામણ થતું છે પણ એક મંગળવાર જવા દે 2 મંગળવાર જવા દે જો ત્રીજા મંગળવારે તારા ઘરમાં જો જગ્યા નેની પડાવ તો મોંચે એટલે હું એક શીખોતર બોલી દી લે ભાઈ બુઆ એ ભાઈ
ખાલી નવી સેવા કરે ખાલી નજર સેવા કરે હા ઈ અરજી દેલી કે મોમાં મોહાની માતા હાચી દેજી જો એમ કરી મસ્તો તો બોલ્યા કે માતા કઈ આવે અને તારા મોઢે મારા ભાઈના અવસરે તું માતા આવી ગઈ ભાઈ આ ફૂટ તારો હા હોનાનો છે કે રોમના ઘેર જઈને સહી કરી આવું કાકા મજા તો પણ ભાઈ તૈયારી તું એ રાખી લે 1 2 અને 3 ત્રીજા મંગળવારે ઘર નેવું પડશે લાખા એવું બોલે ઘડીએ તો યાદરી ગણો વાત ના કોઈ બીજી ઘડીઓની જગા કેરાવા દીધી ઘડીએ તો યાદરી ગણો વાત ના હોય બીજી દીપા આવાસની છે નો સૈયો મેમો પરાશો તાસીનો પરાશો તો ચોઈ ના જાય કે હરીએ નાય છીએ તો ચોઈ ના જાય કે
સમજતો બરાબર એમાં કોઈ ખોટ નહીં આવે એવી મારી બેટરીની જોડે બતાવી કેવું હતું મને કે આજની આજનો ટાઈમ સમય વગરની નથી આ જે માતાઓ બોલી છે દરેક નામની વાતચીત કરું છું દરેક જે નાની મોટી જે બી બોલી છે દરેક નામની યેલડી તારી આગે મોની મોય મે હચવાયા યેલડી તારા કીધેલા માર્ગ યમે તારી આગે મોની મોય મે હચવાયા તારા કીધેલા માર્ગ યમે હચવાયા નેલપુર तेरा टुकड़ा तुए को ही बनाया हम तेरा મારી છુરેલની અરે બાર બકડીનો અરે દૈતર માતા મેલડી રે છુરેલ બેઠી હોય આ જગતમાં કે એમાં તો રમવું એટલે કે અલગના મલકની વાત ના કરું માતા માતા રે રમતા રે રામ રામ પંચો રામ રામ એક 71 મારી શિકોતર અરે કે પેઢી તારા તો મારી શિકોતર તારો દાડા કોઈના ભાઈનો ના વગાડું તો ભૂખા
કરતી હશે તું સિકોતર કરતી હશે લ્યા હે એ ગોગાના સેવકો એ મારી મજા ભાઈ તો મારો સિકોતરનો ભગવાન કે છે ભાઈ હે એ બરાબર વેળાએ ઘૂમવા બેઠી હું ભાઈ હે ગોગાના સેવકો વાત આપજો ભાઈ એ દીપુઆ કદાચ ગોગો તો જતા જશે હે પણ પેલા કદાચ તું ઘોઘરિયા આવીશ ગોતર લે જતી રહેવું હે એટલે કે ગોગાના સેવકો ને લે કોઈ ઠપકો હાલે હે લે કદાચ જગતમાં બરો કંટ્રોલ બાપુ વગાડો વગાડો હા પેડ માં મળે ભરતભાઈ ચાલી વાળો ભાઈ મારા ભરતભાઈ માટે આ વર્ષે પણ ધજા બાવન ગઢની ધરાઈને 5 વર્ષ લગી બાવન ગઢની ધજા મારા ભરતભાઈ તરફથી રહેશે ભાઈ ખાસ મારી કાળકાને યાદ કરી પૈસા બાપા ના કેવડાવું તો મારા ગોગાનું વેર છે જગત દુનિયા ધક્કા મારી મારીને ભૂઈ પાડ્યા જગત ના દુનિયાએ અહીંથી ધક્કા મારીને આઘા કાઢ્યા તા પણ આજ અવસર આયા કદાનો એ ભેગા કર્યા હોય આવજે મારો લોથારાનો આધાર મારી ગરીબની સરકાર આવો બાપ અને ખાસ આજ મારા ભોગા નામ લાજી ભગતના વર્તના પરિવાર મારા દીપ ભુવાનો હમણાં નામ પચમના દાડા મારા ભોગાનો રૂડો અવસર હોય અને ખાસ મારા ભોગાને યાદ કરીને ગાવ ત્યારે હે કા હવા વાળા મારા ભોગા બાપા હું કઈ ગયો તો કે તારા મનમાં એક મઠ બનાવો છે અને આજ નાગ પોચમ નો દાડો છે આનો રોમ બોલી ગયો છું તારા મનની વાત મેં જોડે છે હજુ આ નાગ પોચમ છે અને જાય હું જો તારું મઠ ઝાડ્યું હશે એવું ના બનાવો ને બેઠનારો ઉઠનારો મોઢા મેમોનો ભુવા ભક્તો કોયલા ડુંગર ને સિકોતર આખું જગત કહેતું હતું કે માતા જોતી નહીં પણ જે મને જોતું કોયલા ડુંગર ના નાવડા તાર્યા છે માતા બોલું છું કોઈ બીજી બોલતી નહીં કોયલો ડુંગર કરનારી અને મારી હરસિદ્ધિ ખમા
બોલતો હશે યુવકો કોઈ આંગળી કલા અને એના પેલા પહોંચ્યું ના ઝાલી લઉં ને તમારો કાવાનો ભોગો ખોટો હોય દુનિયામાં બિંદાસ કરજો ખાલી કોઈ આંગળી કરે તો પેલું પહોંચી ઝાલવા ના હોય ને તો આ ગાવાનો ખોટો એ બધું જોઈએ પણ પેલા કુલર ના વાયર કાઢી પિંકા ના હોય યાર કોઈને શોર્ટ બોટ આવશે તૂટી ગયા છે મારા સેવકોને જે પિંકા ના આંગળી કરશે ને પહોંચી ઝાલ્યા વગરનો નહીં રહું એ હું ના બીજું ખાવાનો જોડે જાય સેવક જોડે જાય તો કે મુદત આલો એટલે મુદત તો ખોટની હોય ભાઈ ને મુદત લેતા પહેલા તપ કરવું પડે અને આ નથી એટલે 100 વર્ષ તપ કરવું પડતું હતું તારે એવું મને અત્યારે 6 મહિના આવી પણ હવે કોઈ માતાએ હવે કોઈ ભૂએ કે અને કદાચ આમંત્રણ આવેલો ભાઈ તું આવ્યો કારણ કે ઓર્થોપેડિક સ્કૂલમાં બીજો મળ થવો જોઈએ મારે કહેવું બધું બહુ છે પણ આરતીનો ટાઈમ કરો મને ફાગવેલમાં આરતી ચાલુ અને કદાચ શહેરીની માતા રાહ જોઈને બેઠી છે કાર આવો બસ પડું અને ભાઈ બરફનું શિવલિંગ તો જોયું છે ટીવીમાં જોયું છે ના ખબર હોય તો શિવપુરાણ જોઈ લેવું એકવાર ત્યાં બેઠેલા બે કબૂતર હાથો ભાવ છે જોવા મળે બાપુ એ અમર છે ને અને દરિયે બેઠેલી એક સિકોતર એનું ધ્યાન અમર અને કદાચ હું કદાચ કોતર સિક્કો શું ભાઈ સિક્કો જજનો સિક્કો
હું મારું ને એ જ ચાલે. પણ મારી વસ્તી કદાચ દીપકબુઆ વધારે તો કઈ કહું આવતી 18 તારીખ આવો માં તો એમાં ભાઈ પેલા તારીખ છે મત કેલેન્ડર કેલેન્ડર ખોલો કેલેન્ડર ખોલો ભાઈ ગૂગલમાં કેલેન્ડર ફોનમાં ખોલે કેલેન્ડર હા મારો ભગવાન બતાવતો છે મારો દીવાનો રોમ બતાવતો છે પણ કદાચ દાડો વાર બતાવો તો બહુ ભાઈ જોયું કહેતા નહીં તો આવતી 18 તારીખમાં એમાં પૂરું વાર આવો છે પાછો બુધવાર આવો. ગુરુવાર દોઢસો ના જોડે તમને ખબર છે જોડે આજે તો મારા ભગવાને કેલેન્ડરની તારીખ તમે જોઈને મેં વહી બતાવી સાચું મારી અને વાર બતાવો કે આ વાર આવો છો શું સાચું કહું? મારી અને ભગવાને હું રચાવવાનું છો એનો ભગવાન છો અમારે તો ખાલી આશી આવવાની છે. સાચું મારી એટલે વેળા ચોખડીએ 18 તારીખ આવવામાં હું મહિનો આવતા આવતા આનો ભગવાન કોક રચાવવાનો તો એ કોઈને ખબર નહીં હું રચાવવાનો કેમ કે જે રચાવો છે ને કંઈક અલગ જ વાતો છે બધાને વાતો છે. બરોબર છે આટલું મને એણે કીધું કે આટલું કહી દે એટલે મેં આટલું કીધું બધા કોઈ જાજુ કેવું નહીં કઈ છે તાર બાપા અરે માર બાપા બાપા ઉભા થાવ કઈ ગયા પપ્પા બોલાવો Please come here, sit down. યો ભગવાન થોડો ભણાવે તો ચાલે. એટલે હું તારી મેળવી છું. એટલે લેમડે તું હું ભગવાન કે? તો જોઈ વિચારીને કીધું. વાડા હું તારી મેળવી છું. મારી વાત સાંભળ. વાત સાંભળો હું તારી મેળવી છું. શું કહું? તારે મને બિહાડી. પીવો આવ્યો છો. મારા ભુવાના તું તાર 500 મેથીની વચ્ચે મેળવી છે. બધા હુમરો પાડ ના પાડું તો મારું મેળીનું વેણ છે બધા. તારે ગભરાવાની જરૂર નહીં, હું મેળી ભેળી છું. હું કહું છું 500 ને રાખવાની મેળવી છે, મારે મેળી પાર પડાવો તો પાર પડાવી દે. પરવાર લેશે તોય હું આલીશ. તારે ગભરાવાની જરૂર નહીં. મને ખબર છે મારી વાતો હોય કોણ કરે છે ને કોણ નહીં. તારે ચિંતા કરવાની જરૂર નહીં. તું કઈ જતો રહ્યો અમદાવાદ, હું અહીં છું તો અહીં છું. એ જગ્યાએ છું. હું મારી વાતો કોણ કરે છે એમ કહો, તું ફોન રાખું. લો ભાઈ મારું વેણ બનો 11 નાખી ને 3 નાખ્યા લો હજુ મારું વેણ બનાવો. ગાડી કહી નાખું એમ તો પાછી ના પડું. મારો ભગવાન વેણ આલે તો કહી નાખું. લઉં ના કેતા હાથ ના કેતા ને મારું વેણ બનો. કહું કાઢ કહું કોની તારો ધોકો ના લાવું તો મારું મેળીનું વેણ છે. બધા દુનિયા જગત ના લગાવું તો મારું મેળીનું વેણ છે. એક દાડો બને એક વેળા બને. તમારે ગાવું હશે, મારે ધૂણવાય આવવું હશે તો તમારે ગાવું હશે, મારે ધૂણવા આવવું હશે તો એ દુનિયાનું પ્રમાણ રાખે મારો દીવાનો ભગવાન એવું કે છે વગાડને. તારી સામે જોશું કાકી, કોઈ સામે નહીં જોવું. હું ઝેરીલી છું. મને ઝેર ચડે તો ઉતારનાર કોઈ મળતો નહીં. મને ઝેર ચડે તો મને ઉતારનાર કોઈ ના મળે. અને કદાચ ઝેર ઉતારવા આવો ને તેને મારી નાખું. ઉગડે બધું ભરતા વાર લાગતી નહીં. એટલે મારો ભગવાન આજે તારી પર રાજી ન હોય તો દોડ આવે પછી વાત કેવું બરોબર છે. દોડ નહીં. હું હજુ કહું છું મારો ભગવાન આના પર રાજી ન હોય તો દોડ. સમજો ને વાત ના કરે શું તારી છોકરામાં જરૂર શું કીધું હું તારી મેળવી જ છું. બધા તમે ડૂબતા હોય ચારવા ના આવું તો મારું નામ માતા નાખી એક કામ કરજે, મારા મઢિયાઈ નમી જજે, દર્શન કરી લેજે. જ્યાં સુધી મારો વળવાનો ટાઈમ મળે ત્યાં સુધી તને રાહત ના રાહત. શું કહું છું આ મારો ડોળ એનો મારો ભગવાને આવ્યો તો એના પર તારા હાથમાં મારું વેણ બનો.
ઓય હાલ દે કોઈ આ દો એ એક કઈ હાથે લાવ તમને મુઠ્યા પડી આ દે આ છે કોઈ માં મને ચિંતા ના કરે તું તારી માતા ને લાજ ના રાખું તો મારું મેડીનું મેસર મોડા શું થયું એ પછી ભણવા પાછું ભણો ને તારી મેડી ના એમ કે છે આ કે વડાઈ પેલો કે નહીં વડાવી તો ભૂલા પડ્યા મારી માતાનો મારો ભગવાન હેરાન દે છે તું કહું ભાઈ હે શિવું ગમે કે ભગવાના શિવો કોણ અઈ હૈયે હરખ નામાં તો અરે કોઈને અડધી રાતે ટોપો માર્યો છે અહીં ડબલમાંના ધાબા ઉપર ચડી કોઈને સિરીજો વધી હોય અને કોઈને મંડપ માટે ટ્રેક્ટરો દોડાયો હોય અલ્યા ગોડા અહીં તમારો ટોપો મારેલો પેલ જવા દઉં તમારી રમણ છોટાની સુકૂન મારા લાલિયાના ભોગાનું એણસરે કરવા જાતા ભૂગો મારા કાનોના દેશો મારું દીધું છેલ્લા બુવાજી પાછળ બીજો રીધમ વાળા નકર પાછા બધું બંધ થઈ જશે હવે યાર બરોબર બધાનો વારો પૂરો થયો મારી સિકોતરનો વારો બેહાડી પણ ઘણી બેહાડી શું કહું છું હે રામ ભાઈ આ કદાચ એક કેતો બે ને બે કેતો ત્રીજો નતો શું કહું છું કદાચ આ ભુવાને કોક એવું કહેતા હતા ભાઈ આજકાલ આ ગોગા કરીને નીકળી કર્યા છે સાચી વાત છે શું કહું છું ભાઈ સાચું કે છે તારે ખભે ચાલીને ખભે શું કહું છું ભાઈ લાકડી જાણે ટેકે આલ્યો તો ભાઈ હે રામ હે પ્રભુ જગત ને દુનિયા એવું કે ભાઈ શું કહું છું ભાઈ ત્યાં ઘોડો છે પણ આ ઘોડો કેટલો ડાયો કર્યો છે એ અમને અમારી પૂનમ ને ખબર છે હે રામ હે પ્રભુ ભાઈ અરે ભાઈ મારા ગોગા સિકોતરના સેવકોને ખૂબ છે હે રામ કદાચ હતી ભારનું જો કદાચ તમે જો જે કયા હશો ભાઈ અને કદાચ જો ભાઈ આ નાગ પોચમ નો દાડો છે ભાઈ કદાચ જેને જે તકલીફ છે ભાઈ તકલીફ કોને નહીં હોતી ભાઈ રાજા રાવણ ને ભાઈ તકલીફ હતી ભાઈ શું કહું છું હે રામ હે પ્રભુ પણ અમુક એવા હોય જે તકલીફ જોડીને ભાઈ કોમે ના આવે અને અમુક એવા હોય કે મારો ભોગો કરે ઠીક ભાઈ દાદા ભાઈ શું કહું છું
પણ કદાચ જો તમે તમારું કોમ મેલીને જો કદાચ રતી ભારની જો સેવા આલી હશે ભાઈ, કદાચ જો આ નાગ પોચમની દાળે છેલ્લી રાતે જો કદી બોલતી જઉં છું ભાઈ, કદાચ જો આવતી નાગ પોચમ આવે ભાઈ, દીપાભાઈ, રમેશભાઈ, અશ્વિન, શું કહું છું ભાઈ ધ્રુવ, કદાચ જો આવતી નાગ પોચમ આવે ભાઈ, શું કહું છું ભાઈ, કદાચ જો કીર્તિ જો કદાચ જો બંડલો ફૂટવા દો તો જગતમાં કોઈ હે બીબડી બીબડી કોઈ કરો ને બીબડી શીખોતા પોદરના શેમાડાની કદાચ રમણ સોડાની ભક્તિમાં રમનારી યોગા કોમની બારોટની માતા બોલતી હશે. શું કહું છું ભાઈ? હે પ્રભુ, કદાચ જો આ ગોગાના ટેકે હેડી હશું ભાઈ, હે કદાચ એનો જો એને લેવા જો કદાચ જો રતી બહાર જો કદાચ મેં મહેનત કરાઈ હશે ભાઈ, શું કહું છું, અને કદાચ જો બોધીને કદાચ જો આ ટેવે ના લંબાવું તો જગતમાં ભાઈ સિકોતર માથા મટી જવું ભાઈ. હે રોમ, હે પ્રભુ, દાદા જે કહું છું ભાઈ, કદાચ અત્યારે જે તારી વેરા હશે ભાઈ, કદાચ તારો ભાવ હશે ને તારી ભક્તિ હશે ભાઈ, શું કહું છું ભાઈ, કદાચ હારા જો હારો ના ખરાબ જોડે તું હારો બન્યો છું ભાઈ, તારે જો જગતે તને ગોળો ગણ્યો છે ભાઈ, શું કહું છું, કદાચ હારા જોડે હારો ભાઈ અને ગોળા જોડે કદાચ તું ગોળા હારો બન્યો છું ભાઈ, તો કદાચ જો એ તૂટેલા ધડપાવાની કદાચ જો કોઈ દાડો કોઈ દિવસ જવા નહીં દીધો, કદાચ જો એ ચોટીલા જે પાવાળી દેવીના કદાચ જો જેના રખોપા હોય ભાઈ એના જો કદાચ જો બીજીના ખડકો વાગવા દે તો જગતમાં ભાઈ ચોટીલાની આપણને મટી જાય. મારા વહુડા નાડા ભવાડાએ પાલા હજુ હશે મને રોતો ભાડી રોટી તી ચામુંડ વેડાયા હશે પારથી લીધી માઠું માયા મોધી જીન ગોતી નગત પડી ચામુંડ રતી નથી શેકી મારા વહુડા નાડા ભવાડાએ પાલાવ હજુ હશે રોતો ભાડી રોટી તી ખોડલ વેડા યાદ હશે પારખી લીધી માઠું માયા મોધી ગોતી નગત પડી ખોડાલ રતી શેટી આ કદાચ નાગ પોતમની વિરાસર ભાઈ, હે આ કદાચ તારા જે તું ભાઈ તારો ઓર્ડર લેવા જે કરવા તું આવે આમાં પણ નાગ છે ભાઈ, આથી કદાચ બરાબર જો 11 વરો વીતી જાય હવે નાગ પોતમ જો કદાચ તારો ઓર્ડર અહીંયા આવે છે ભાઈ એવું બનાવો આમાં હે પ્રભુ, કદાચ જો ભાઈ આ 11મો મહિનો પતે 12મો મહિનો ચાલુ થાય ભાઈ આમાં અને કદાચ જો 11 મહિનો ભેરું કરેલું તારું જે એક જ મહિના પાર ના પાડો તો જગતમાં ભાઈ આમાં સાચું હે પ્રભુ, જાગરિયા ખૂબ જે કહું છું તમારી ગુરુ ગાય કુવાસી એ વાહ બોલો ગોગા મહારાજ કી મહારાજ કી અરે મેલો મારો ગણો જોનારા
વંડી આવના વંડી થોડી ધોમી ગોગાના શિવ